जय श्री कृष्ण, जय श्री वल्लभाधीश की जय। आज शनिवार हनुमान जयंती पावन दिवसे आ सौ लोग बुलेट घास શું કહેવાય છે ભાઈ? બુલેટ ઘાસ ને ઝાડ બે બુલેટ ઘાસ ને બુલેટ ઝાડનું આ અત્યારે જો હનુમાન જયંતિ નિમિત્તે આપણે રામનવમી નિમિત્તે થયું, હનુમાન જયંતિ નિમિત્તે થયું. હવે આવતીકાલે રવિવાર મહાપ્રભુજીના આપણે 24 તારીખના પ્રાગટ્ય ઉત્સવ ઉપર આવી જ રીતે આવા જ ઉત્સાહથી એની ભવ્ય શોભાયાત્રા આપણે નીકળશે, જેમાં સહભાગી બનજો. બધા રંગે સજીને આવજો અને એકાબીજાને જાણકારી આપજો. 24 તારીખ ભગવાનનગર કોમ્યુનિટી હોલ પાસેથી નીકળશે અને મિત્તુલ ફાર્મ પર પહોંચશે. અને આવતીકાલને રવિવારે આપણે દુખિયાના દરબાર, બરાબર ને ભાઈ? દુખિયાના દરબાર જીઓના પેટ્રોલ પંપની સામે ત્યાં પ્રસાદનું પણ આયોજન છે. અને ત્યાં આપણે જે ઘાસનો આપણે વાઢ થયો છે એના પૂળા વાળી ટ્રેક્ટર ભરી અને ગૌશાળા સુધી પહોંચાડવાનું કાર્ય કરવાનું છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. ધરણ કી જય, શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી બાલકૃષ્ણ લાલ કી જય, ગૌ મૈયા પ્યારે કી જય. આવતીકાલે 100-125 વૈષ્ણવની જરૂર છે દુખિયાના દરબારવાળી જગ્યા ઉપર. તો દરેક ગૌ ભક્તો રવિવારનો સેવાનો દિવસ ફાળવે અને કાર્યક્રમને અંતે પ્રસાદ લેવાની વ્યવસ્થા પણ રાખેલી છે. જય હો ગિરિરાજ ધરણ કી જય. શ્રી ગુસાઈજી ગૌ સેવા ટ્રસ્ટના દરેક જે સભ્યોને જોઈ રહ્યા છો કે આજે 33 દિવસથી ગુવાર વાઢી રહ્યા છે, એક દિવસની પણ રજા નથી રાખી. તો આ ગૌ ભક્તોને ખૂબ ખૂબ ધન્યવાદ છે. જે પણ વૈષ્ણવોને આ ગાયોની સેવા કરવી હોય તે સવારમાં 5:30 વાગે રાજુભાઈનો કોન્ટેક કરી અને જે જગ્યાએ જવાનું હોય તે જગ્યાનો કોઈ નંબર લઈ લે. ગિરિરાજ ધરણ કી જય.